નીચેની આકૃતિઓમાં એક્સ શોધો. તો ચાલો આપણે એ અને બી આકૃતિ આપેલી છે તેને સોલ્વ કરીએ. તેમાં આપણે 3 ખૂણા જોઈ શકીએ છીએ. તો એમાં એક ખૂણો આપેલો છે 125 અંશ, પછી બીજો પણ આપેલો છે 125 અંશ, અને આપણે આ ત્રીજો x અંશ આપેલો છે જે શોધવાનો છે. તો કેવી રીતે શોધવાનું, તો ચાલો તે જોઈએ. તો આના માટે એક વસ્તુ યાદ રાખવાની કે બહિષ્કોણની બધી જ બાજુઓનો સરવાળો 360 અંશ થાય. એટલે કે આપણે બધી બાજુઓનો સરવાળો કરીએ તો 360 અંશ જવાબ મળે. તો હવે આમાં આપણે એમ કરીએ તો શું થાય, 125 અંશ વત્તા 125 અંશ વત્તા x અંશ બરાબર 360 અંશ એમ થાય. હા એમ થાય. તો લખીએ 125 અંશ વત્તા 125 અંશ વત્તા x બરાબર 360 અંશ. હવે 125 વત્તા 125 કરીએ તો આપણે મળે 250. તો 250 અંશ વત્તા x બરાબર 360 અંશ. હવે 250 અહીંયા સરવાળામાં છે, બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે બાદબાકીમાં આવી જાય. તો આપણું આગળનું પદ થશે x બરાબર 360 અંશ ઓછા 250 અંશ. તો હવે x બરાબર આપણે કિંમત મળી જશે. કેટલી મળશે, 110 અંશ. તો x બરાબર આપણે મળ્યા 110 અંશ. તો આપણે જે x ખૂણો આપેલો છે એનો જવાબ આવશે 110 અંશ.